Hello again. We are studying about cultivation of bacteria. In previous lectures, we have already studied topics which were nutritional requirement of bacteria and nutritional types of bacteria. So today we are going to study new topic which is about culture media, or you can say it is about bacteriological media. Okay. In this topic, first subtopic comes that is about components of media. એટલે કે જે કલ્ચર મીડિયા છે જેના ઉપર આપણે બેક્ટેરિયાને કલ્ટિવેટ કરવાના છીએ, બેક્ટેરિયાને ગ્રો કરવાના છીએ, ફાઇન. એ જે મીડિયા છે એની અંદર કયા કયા કમ્પોનન્ટ્સ છે, ઓકે, એના વિશે આજે આપણે સ્ટડી કરશું. Now, bacteriological media. A culture media is a solid or liquid preparation used to grow, transport and store microorganism. આ ડેફિનેશન છે મીડિયાનું કે કલ્ચર મીડિયા જે છે એકચ્યુઅલી શું હોય તો કે સોલિડ હોય છે, ઇટ ઇઝ સોલિડ કે પછી લિક્વિડ હોઈ શકે. શેના માટે આપણે યુઝ કરીએ? બેક્ટેરિયાને કે માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો કરવા માટે, ટ્રાન્સપોર્ટ કરવા માટે કે પછી એને સ્ટોર પ્રિઝર્વ કરવા માટે યુઝ કરશું. એને આપણે કલ્ચર મીડિયા કહીએ. નાવ ફર્સ્ટ ટોપિક જે સબ ટોપિક છે કમ્પોનન્ટ્સ ઓફ મીડિયા, એમાં જોઈ લઈએ. ધ સ્ટડી ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ રિક્વાયર્સ બિંગ એબલ ટુ ગ્રો ધેમ ઇન અ લેબોરેટરી. અગર આપણે માઇક્રો ઓર્ગેનિઝમની સ્ટડી કરવી છે, એના ઉપર રિસર્ચ કરવું છે, તો સૌથી પહેલું રિક્વાયરમેન્ટ શું હોય તો એ માઇક્રો ઓર્ગેનિઝમને આપણે લેબોરેટરીના અંદર ગ્રો કરવા પડશે. એને આપણે ગ્રો કરશું પછી જ એના ઉપર આપણે સ્ટડી કરી શકશું. ઓકે. Bacteria are grown in culture media which provides the nutrients necessary for the organisms of interest. એ જે બેક્ટેરિયા છે માઇક્રો ઓર્ગેનિઝમ પણ કહી શકીએ. તો માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો કરવા માટે આપણે કલ્ચર મીડિયા યુઝ કરીએ, એના ઉપર એને કલ્ટિવેટ કરીએ. અને કલ્ચર મીડિયા શું પ્રોવાઈડ કરશે તો ન્યુટ્રિયન્ટ્સ, જે ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિયન્ટ્સ છે એના સર્વાઈવલ માટે, ગ્રોથ માટે, એ બધું પ્રોવાઈડ કરશે. અને અલ્ટિમેટલી અમુક ટાઈમ પછી એને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય. એ ઇન્ક્યુબેશન પીરિયડમાં માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થશે મીડિયામાંથી ન્યુટ્રિયન્ટ્સ યુઝ કરીને, અને પછી તમને કોલોનીઝ દેશે મીડિયા ઉપર. સો ફર્સ્ટ કોમ્પોનન્ટ જે છે ઇટ ઇઝ અબાઉટ પ્રોટીન્સ કે પછી પેપ્ટાઇડ્સ કે પછી અમીનો એસિડ. નાવ આપને ખબર છે પ્રોટીન્સ જે છે એ અમીનો એસિડમાંથી જ બને છે. તો બેસિકલી શું હોય, અમીનો એસિડ હોય એની આખી એક ચેન હોય છે, ફાઇન. અને આ જે અમીનો એસિડ છે એને આપણે પેપ્ટાઇડ કહીએ. બે અમીનો એસિડ જ્યારે જોઈન હોય, 2 થી 3 અમીનો એસિડ જ્યારે જોઈન હોય એને આપણે પેપ્ટાઇડ્સ કહીશું. પછી અગર અમીનો એસિડની મોટી એવી ચેન હોય છે, લોંગ ચેન હોય, તો એને આપણે આખાને શું કહીએ, પોલીપેપ્ટાઇડ કહીએ. આવા બહુ બધા પોલીપેપ્ટાઇડ જોઈન થઈને અલ્ટિમેટલી એક સ્ટ્રક્ચર બનાવે જેને આપણે પ્રોટીન કહીએ. ઓકે. સો આ ઓર્ગેનાઇઝેશનના સ્ટેપ્સ છે, પ્રોટીન બનવાના સ્ટેપ્સ છે. બેસિકલી બેસિક યુનિટ જે છે પ્રોટીનનું દેટ ઇઝ અમીનો એસિડ. 2 થી 3 અમીનો એસિડ જ્યારે જોઈન હોય ત્યારે આપણે એને પેપ્ટાઇડ કહીએ. અને લોંગ ચેન હોય અમીનો એસિડની જે પોલીપેપ્ટાઇડ બનાવે, અને બહુ બધા પોલીપેપ્ટાઇડ જોઈન થઈને અલ્ટિમેટલી પ્રોટીનનું સ્ટ્રક્ચર બનાવશે. ઓકે. સો ગમે એ લખી શકો, પ્રોટીન એટલે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર હોય, પેપ્ટાઇડ એનાથી સિમ્પલ, અને અમીનો એસિડ એકદમ સિમ્પલ હશે. બેક્ટેરિયા રિક્વાયર નાઇટ્રોજન ટુ મેક પ્રોટીન્સ એન્ડ ન્યુક્લિક એસિડ. બેક્ટેરિયાને નાઇટ્રોજનની જરૂર ક્યારે પડશે, કઈ વસ્તુ બનાવવા માટે? તો પ્રોટીન્સ બનાવવા માટે નાઇટ્રોજન જોઈએ અને ન્યુક્લિક એસિડ બનાવવા માટે નાઇટ્રોજન જોઈએ. હવે પ્રોટીન્સ એમાંથી બનવાનું છે, અમીનો એસિડમાંથી બનવાનું છે. અને ન્યુક્લિક એસિડ કયા હોય તો કે ડીએનએ એન્ડ આરએનએ. આ બેય બનવા માટે એને નાઇટ્રોજનની જરૂર પડશે. Only a few genera of bacteria can use free molecular nitrogen from the air. બહુ ઓછા સ્પીશીઝ છે બેક્ટેરિયાની જે એટમોસ્ફિયરમાં જે નાઇટ્રોજન ગેસ છે એને યુઝ કરી શકે, એવા બહુ ઓછા બેક્ટેરિયાસ છે. તો બીજા બધાને શું જોઈએ તો કે એ લોકોને ઇનઓર્ગેનિક કે ઓર્ગેનિક ફોર્મમાં નાઇટ્રોજન આપણે પ્રોવાઈડ કરશું ત્યારે જઈને એ યુઝ કરશે પોતાના અમીનો એસિડ બનાવવા માટે અને અલ્ટિમેટલી પ્રોટીન બનાવવા માટે. એવી જ રીતના ડીએનએ અને આરએનએ બનાવવામાં યુઝ કરી શકે. અધર રિક્વાયર ફિક્સ્ડ નાઇટ્રોજન ઇન ધ ઓર્ગેનિક ઓર ઇનઓર્ગેનિક ફોર્મ. એ જ કીધું છે. બીજા જેટલા પણ ઓલમોસ્ટ મોસ્ટ ઓફ બેક્ટેરિયાને રેડીમેડ કે પછી ફિક્સ થયેલું નાઇટ્રોજન આપણે ઇનઓર્ગેનિક ફોર્મમાં કે પછી ઓર્ગેનિક ફોર્મમાં પ્રોવાઈડ કરવું પડે ત્યારે જઈને જ એ યુઝ કરી શકશે. સમ કેન યુઝ નાઇટ્રેટ ઓર નાઇટ્રાઇટ સોલ્ટ્સ બટ મોસ્ટ રિક્વાયર અમીનો એસિડ્સ, પેપ્ટાઇડ્સ, પેપ્ટોન્સ ઓર પ્રોટીન્સ. એમાં પણ અમુક એવી સ્પીશીઝ છે જે નાઇટ્રેટ કે પછી નાઇટ્રાઇટ સોલ્ટને એઝ અ નાઇટ્રોજન સોર્સ યુઝ કરી શકે.
બટ વધારે કરીને જે પણ બેક્ટેરિયા છે એને તમારે અમીનો એસિડ પ્રોવાઈડ કરવું પડશે, પેપ્ટાઇડ, પેપ્ટોન્સ કે પછી રેડીમેડ પ્રોટીન સ્ટ્રક્ચર જ પ્રોવાઈડ કરવું પડશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ નાઇટ્રોજન સોર્સ, કઈ રીતના નાઇટ્રોજન કઈ વસ્તુમાંથી મેળવી શકે. ફોર એક્ઝામ્પલ, નાઇટ્રોજન શેમાંથી પ્રોવાઈડ અમુક એવા બેક્ટેરિયા છે જે એટમોસ્ફિયરિક નાઇટ્રોજન યુઝ કરી શકે. વધારે કરીને જે પણ ઓર્ગેનિઝમ છે એને તમારે નાઇટ્રોજન ફિક્સ્ડ ફોર્મમાં સપ્લાય કરવું પડે. ઓકે, ઓર્ગેનિક ફોર્મ હોઈ શકે કે પછી ઇનઓર્ગેનિક ફોર્મ હોઈ શકે. એમાં પણ અમુક એવા બેક્ટેરિયા છે જે ડાયરેક્ટ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ સોલ્ટને યુઝ કરી શકે એઝ ધેર નાઇટ્રોજન સોર્સ. બટ વધારે કરીને તમારે અમીનો એસિડ, પેપ્ટાઇડ્સ કે પછી પ્રોટીન તમારે સપ્લાય કરવું પડશે. ઓકે, નાવ નેક્સ્ટ જે છે કમ્પોનન્ટના વિષય છે એના એનર્જીના વિશે. એનર્જી ક્યાંથી મળશે? કાર્બોહાઈડ્રેટ મેઇન છે એમાં. ઓકે, એના વિશે જોઈ લઈએ. The most common substance added to culture media as a source of energy to increase the rate of growth of organism is glucose. આપને પણ ખબર છે, આપને પણ અગર ઇન્સ્ટન્ટ એનર્જી જ્યારે જોતી હોય કે વીકનેસ હોય ત્યારે આપણે શું કરીએ? ગ્લુકોઝ જ પીએ, રાઈટ? શું કામ? બિકોઝ ગ્લુકોઝ જે છે એ સિમ્પલેસ્ટ ફોર્મ છે શેનું? કાર્બોહાઈડ્રેટનું. તો ગ્લુકોઝમાંથી ફટાફટ એનર્જી પ્રોડક્શન થઈ શકે. એની જગ્યાએ તમે અગર કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ ઇન્ટેક કરો તો એ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટને ટાઈમ લાગશે. પહેલાં તો બ્રેકડાઉન થશે, બ્રેકડાઉન થઈને પછી ગ્લુકોઝમાં કન્વર્ટ થશે અને ગ્લુકોઝમાં કન્વર્ટ થયા પછી એનર્જી પ્રોડક્શન થશે. ઓકે, સો જ્યારે પણ આપણે ઇન્સ્ટન્ટ એનર્જી જોતી હોય ત્યારે આપણે ગ્લુકોઝ જ લઈએ. સેમ અહીંયા પણ એ જ લખ્યું છે કે કોમન સબસ્ટન્સ કયું છે જે આપણે મીડિયાની અંદર એડ કરીએ એઝ અ સોર્સ ઓફ એનર્જીના સોર્સ તરીકે ઓર્ગેનિઝમના ગ્રોથ માટે, તો ઇટ ઇઝ ગ્લુકોઝ. અધર કાર્બોહાઈડ્રેટ્સ મે બી યુઝડ એઝ રિક્વાયર્ડ. એવું જરૂરી નથી કે ખાલી ગ્લુકોઝ જ કમ્પલસરી યુઝ કરવાનું. ડિપેન્ડિંગ અપોન કયા બેક્ટેરિયાને તમે ગ્રો કરો છો, કયા ઓર્ગેનિઝમને કલ્ચર કરો છો, એના ઉપર ડિપેન્ડ હશે કે કયો સોર્સ ઓફ એનર્જી તમે પ્રોવાઈડ કરશો. ઓકે, સિમ્પલેસ્ટ ફોર્મ ગ્લુકોઝ છે જે બધા જ ઓર્ગેનિઝમ યુઝ કરી શકે. કાર્બોહાઈડ્રેટ્સ એડેડ ટુ મીડિયા એટ 5 to 10 grams પર લીટર. 1 લીટરની અંદર કાર્બોહાઈડ્રેટનું કેટલું કન્ટેન્ટ તમારે એડ કરવું જોઈએ મીડિયાની અંદર? અપ્રોક્સિમેટલી 5 થી લઈને 10 grams. Are usually present as biochemical substrate to detect the production of specific enzymes in the identification of organism. It is usual to add pH indicators to such formulation. નાવ અમુક વખતે તમારે સ્ટડી માટે એવા ઓર્ગેનિઝમ ગ્રો કરવાના હોય જેમાં તમારે આઈડેન્ટિફાય કરવાના હોય કે આ ઓર્ગેનિઝમ કયા છે એ તમારે ઓળખવાના હોય. ઓકે, એવી જ્યારે સ્ટડી કરતા હોય, એવા જ્યારે પ્રેક્ટિકલ્સ કરતા હોય કે રિસર્ચ કરતા હોઈએ, એ ટાઈમે અમુક સ્પેશિયલ ટાઈપ ઓફ મીડિયા તમારે યુઝ કરવો જોઈએ. અને એ સ્પેશિયલ ટાઈપ ઓફ મીડિયાની અંદર તમારે પર્ટિક્યુલર એક તમારું ચૂઝ કરેલું કાર્બોહાઈડ્રેટનો સોર્સ તમે એડ કરશો. ઓકે, નાવ અગર બેક્ટેરિયા જે છે એ કાર્બોહાઈડ્રેટને યુઝ કરી શકે છે તો એ લોકો શું કરશે? પીએચમાં આગળ પાછળ થશે. કાં તો એસિડિક પીએચ બનાવી દેશે, કાં પછી બેસિક પીએચ બનાવી દેશે. અગર પીએચ શિફ્ટ થાય છે એનો મતલબ શું? કે આપણા જે ઓર્ગેનિઝમ આઈડેન્ટિફાઈ કરવાના છે એ ઓર્ગેનિઝમ ત્યાં ગ્રો થાય છે, એટલા માટે જ એ કાર્બોહાઈડ્રેટ યુઝ કરે છે અને એટલા માટે જ એ કાર્બોહાઈડ્રેટ યુઝ કરે છે એટલે પીએચ ચેન્જ થાય છે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ કાર્બોહાઈડ્રેટ, કે પછી તમે જનરલી કહી શકો ઇટ ઇઝ અબાઉટ સોર્સ ઓફ એનર્જી. નેક્સ્ટ ઇઝ અબાઉટ અસેન્શિયલ મેટલ્સ એન્ડ મિનરલ્સ. હવે મેટલ્સ અને મિનરલ્સના વિશે જોશું. The inorganic essential components of culture media are many and can be divided in a semi-quantitative basis. ઇનઓર્ગેનિક એસેન્શિયલ કમ્પોનન્ટ્સની અગર વાત કરીએ જે મીડિયાની અંદર આપણે એડ કરવા પડે, એને તમે બેસિકલી 2 કેટેગરીમાં ડિવાઈડ કરી શકો. ફર્સ્ટ જે છે મેક્રો કમ્પોનન્ટ્સ, એટલે કે ગ્રામ પર લીટર તમારે એડ કરવા પડે, અને સેકન્ડ ઇઝ અબાઉટ માઇક્રો કમ્પોનન્ટ્સ જે માઇક્રોગ્રામ પર લીટરમાં એડ કરવાના હોય. ઓકે, અગેન મેક્રો એટલે વધારે અમાઉન્ટમાં, માઇક્રો એટલે ઓછા અમાઉન્ટમાં. સો કયા એવા કમ્પોનન્ટ્સ છે જે ગ્રામ પર લીટર, ગ્રામમાં તમારે એડ કરવા પડશે? સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, એ બધાય. ઓકે, એવી જ રીતના માઇક્રો કમ્પોનન્ટ્સમાં ઝિંક, બ્રોમિન, કોપર, કોબાલ્ટ એક્સેટ્રા. As previously mentioned, a formulation may not have specific metals and minerals listed in its formulation. ફોર્મ્યુલેશન વર્ડનો મતલબ છે કે મીડિયા બનાવવા માટે કઈ વસ્તુ જોઈએ, કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ અને કેટલા અમાઉન્ટમાં જોઈએ, આને આપણે ફોર્મ્યુલેશન કહીએ.
કેમ આપણે રેસીપી ગમે એ વસ્તુ બનાવતા હોય તો એની એક રેસીપી હોય અને રેસીપીમાં પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ લખેલા હોય અને એની સામે એનું અમાઉન્ટ લખેલું હોય, રાઈટ? સો સેમ અહીંયા પણ મીડિયા બનાવવા ટાઈમે પણ એનું અમુક ફોર્મ્યુલેશન હોય છે. તો જરૂરી નથી કે જે પણ મેટલ્સ અને મિનરલ્સ ફોર્મ્યુલેશનમાં લિસ્ટ કરેલા આપેલા છે, જે અમાઉન્ટમાં આપેલા છે, એ કમ્પલસરી એટલા જ અમાઉન્ટમાં પ્રેઝન્ટ હોય. ક્યારેક ક્યારેક થોડું બહુ આગળ પાછળ એનું અમાઉન્ટ થઈ શકે, ડઝન્ટ મેટર. In such cases, it is assumed that all the factors required are present in hydrolysate, buffer and agar components. અમુક વખતે એવું અગર થાય, અમાઉન્ટ આગળ પાછળ થાય, તો ત્યારે એવું અઝ્યુમ કરી લઈએ આપણે કે જે પણ રિક્વાયર્ડ મેટલ અને મિનરલ્સ છે એ બધા પ્રેઝન્ટ હશે જ. અને અગર થોડું બહુ ઉપર નીચે થાય છે એનું અમાઉન્ટ, તેનો મતલબ શું કે બફર આપણે એડ કરવાના છીએ, અગાર એડ કરવાના છીએ, હાઇડ્રોલાઇઝેટ એટલે બીજા બધા પાવડર્સ એડ કરવાના છીએ મીડિયામાં, તો એમાં ક્યાંક ને ક્યાંક આ જે રિક્વાયરમેન્ટ છે ફૂલફિલ થઈ જતી હશે. ઓકે, આવું અઝ્યુમ કરી લઈએ છીએ. કહેવાનો મતલબ કે હંમેશા નેસેસરી નથી કે ફોર્મ્યુલેશનમાં જેટલું પણ મિનરલ્સ અને મેટલ્સનો અમાઉન્ટ દીધો છે કમ્પલસરી એટલું જ એડ કરવું જોઈએ. ઓકે, થોડું બહુ ઉપર નીચેનું અમાઉન્ટ થાય then too it is okay. Now નેક્સ્ટ કમ્પોનન્ટ છે જે છે બફરિંગ એજન્ટ. બફરિંગ એજન્ટ એટલે શું? તો કે એ બેલેન્સ બનાવી રાખે. ઓકે, તો એવા કયા એજન્ટ્સ છે? ફોસ્ફેટ્સ, એસિટેટ્સ એક્સેટ્રા યુઝ થાય છે. It is important that the pH of a culture medium is poised around the optimum necessary for growth of the desired microorganism. માઇક્રોઓર્ગેનિઝમને ગ્રો કરવા હોય તો પીએચ જે છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. પીએચ અગર ચેન્જ થઈ જાય, ફોર એક્ઝામ્પલ તમને કહું, અગર માઇક્રોઓર્ગેનિઝમ એસિડિક પીએચમાં ગ્રોથ થાય એવા છે, ઓકે, એટલે કે માઇક્રોઓર્ગેનિઝમને અગર એન્વાયરમેન્ટમાં એસિડિક કન્ડિશન હશે તો જ એ લોકો ગ્રો થશે. નવ આપણે જે મીડિયા યુઝ કરીએ છીએ એને ગ્રો કરવા માટે, એ મીડિયાનો પીએચ બેસિક છે. તો આવા જે ઓર્ગેનિઝમ છે, આપણા ઇન્ટરેસ્ટના જે માઇક્રો ઓર્ગેનિઝમ છે, એ ગ્રો થશે કે નહીં થશે? ઓફકોર્સ. શું કામે? કેમ કે એને કન્ડિશન કેવી જોતી હતી? એસિડિક જોતી હતી. પણ આપણે મીડિયામાં કેવી કન્ડિશન દઈએ છીએ, એને પ્રોવાઈડ કેવી કન્ડિશન કરીએ છીએ? બેસિક કરીએ છીએ, રાઈટ? તો એટલા માટે માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થશે નહીં. તો આવી રીતના પીએચ જે છે એ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે માઇક્રો ઓર્ગેનિઝમના કલ્ચર માટે કે ગ્રોથ માટે. સો એટલે લખ્યું છે કે પીએચ હંમેશા ઓપ્ટિમમ રાખવો જોઈએ. વોટ ડુ યુ મીન બાય ઓપ્ટિમમ વર્ડ? ઓપ્ટિમમ મતલબ વધારેમાં વધારે ફેવરેબલ પીએચ. ઓકે, એવો પીએચ જેમાં ઓર્ગેનિઝમની વધારેમાં વધારે ગ્રોથ થઈ શકે, એને આપણે ઓપ્ટિમમ પીએચ કહેશું. ફાઇન. નાવ the use of buffer compounds at specific pK value is especially necessary when fermentable carbohydrates are added as energy source. બફર કમ્પાઉન્ડ્સ ક્યારે એડ કરવાની જરૂર પડશે કે બફરિંગ એજન્ટ્સ જે છે ફોસ્ફેટ્સ, એસિટેટ ક્યારે એડ કરવાની જરૂર પડશે? ત્યારે જ્યારે આપણે મીડિયાની અંદર જે કાર્બોહાઈડ્રેટ એડ કર્યા છે એનર્જી સોર્સ માટે, જે કાર્બોહાઈડ્રેટ એડ કર્યા છે એ કેવા ટાઈપના હશે? ફર્મેન્ટેબલ ટાઈપના હશે. નાવ ફર્મેન્ટેશન પ્રોસેસ બધાને ખબર જ હશે. ફર્મેન્ટેશનમાં શું થાય કે કાર્બોહાઈડ્રેટનું ફર્મેન્ટેશન થાય અને અલ્ટિમેટલી એસિડ પ્રોડક્શન થાય, રાઈટ? તો અગર એક મીડિયા છે જેની અંદર મેં ફર્મેન્ટેબલ કાર્બોહાઈડ્રેટ એડ કર્યા હતા, ફાઇન, એઝ ધેર એનર્જી સોર્સ. હવે માઇક્રો ઓર્ગેનિઝમ આ કાર્બોહાઈડ્રેટને યુઝ કરશે, એનું ફર્મેન્ટેશન કરશે અને ગ્રો થશે. પણ ફર્મેન્ટેશન કરે છે એટલે અમુક એસિડ પ્રોડક્શન કરવાનું છે, રાઈટ? તો આ એસિડ ક્યાં હશે? મીડિયાની અંદર જ હશે. અને કેમ કે ફર્મેન્ટેબલ કાર્બોહાઈડ્રેટને યુઝ કરીને એસિડ પ્રોડક્શન થાય છે એટલે મીડિયાનું પીએચ જે છે એ લો થતું જશે. લો પીએચ એટલે કેવું પીએચ હોય? એસિડિક પીએચ. હાઈ પીએચ એટલે કેવું હોય? અલ્કલાઇન પીએચ. ફાઇન. તો કેમ કે હવે પીએચ જે છે એ લો થતું જાય છે, વધારેમાં વધારે એસિડિક થતું જાય છે, એટલે અમુક ટાઈમ પછી શું થશે? આ જે ઓર્ગેનિઝમ ગ્રો થતા હતા એ ગ્રો થવાનું સ્ટોપ કરી દેશે. કેમ? કેમ કે એને ઓપ્ટિમમ પીએચ એનું શિફ્ટ થઈ ગયું છે, બરાબર? જે ઓપ્ટિમમ પીએચ પહેલાં આપણે આપ્યું હતું મીડિયામાં, એ પીએચ હવે રહ્યું નથી. શું કામે? કેમ કે એક્સ્ટ્રા એસિડ પ્રોડક્શન થઈ ગયું હતું મીડિયાની અંદર અને એટલા માટે પીએચ જે છે એ એસિડિક બની ગયો હતો. તો આવું ન થાય એટલા માટે આપણે બફરિંગ એજન્ટ્સ એડ કરવા જોઈએ,
તાકી એ પીએચને બેલેન્સ કરી શકે. અગર પીએચ એસિડિક થઈ જાય છે તો પણ બેલેન્સ કરી દેશે, અગર બેસિક થાય છે તો પણ બેલેન્સ કરી દેશે. ઓકે, સો હિયર બફરિંગ એજન્ટ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ટુ બેલેન્સ ધ પીએચ ઓફ કલ્ચર મીડિયા. ફોસ્ફેટ્સ, એસિટેટ્સ, સિટ્રેટ્સ આ એક્ઝામ્પલ આપ્યા છે બફરના, કે બફરિંગ એજન્ટ્સના એક્ઝામ્પલ આપ્યા છે જે તમે કલ્ચર મીડિયામાં એડ કરી શકો. ઓકે, ફોસ્ફેટ્સ છે, એસિટેટ, સિટ્રેટ, ઝ્વિટરાયન કમ્પાઉન્ડ એન્ડ સ્પેસિફિક અમીનો એસિડ આર એક્ઝામ્પલ ઓફ બફરિંગ એજન્ટ્સ દેટ may be added to culture media. Again, very important point. It can be asked as give any examples of buffering agents. તો ત્યારે તમારે આ બધા એક્ઝામ્પલ્સ લખવા પડશે. Now, next component is about indicators for pH change. ઇન્ડિકેટર્સ એટલે શું? કે એવા કમ્પાઉન્ડ્સ, એવા કેમિકલ કમ્પાઉન્ડ્સ જે આપને બતાવશે કે જણાવશે શું જ્યારે પીએચ ચેન્જ થશે તો. હવે મીડિયા છે, મીડિયાની અંદર એનું જે કલર છે તો એ સેમ જ રહેવાનો છે. અગર એસિડિક કન્ડિશન બને છે તો પણ સેમ રહેશે અને બેસિક રહેશે તો પણ સેમ. બટ આપને કઈ રીતના ખબર પડશે કે હવે આ મીડિયાનો પીએચ જે છે એ ચેન્જ થઈ ગયો છે, ઓપ્ટિમમ રહ્યો નથી? એ આપને ક્યારે ખબર પડશે? તો એ ખબર પાડવા માટે આપણે અમુક કેમિકલ કમ્પાઉન્ડ્સ એડ કરીએ જેને આપણે ઇન્ડિકેટર્સ કહીએ. ફાઇન. અને એના એક્ઝામ્પલ કયા છે? ફિનોલ રેડ, bromosersol purple, etc. These are example of indicators which are used for detecting and identifying pH change in culture media. Okay, so indicatorsનું કામ જ એ હોય. ફોર એક્ઝામ્પલ, મીડિયાનું ઓપ્ટિમમ પીએચ હતું 7. ઓકે, મીડિયાનું આપણે જ્યારે બનાવ્યો મીડિયા ત્યારે એનું આપણે ઓપ્ટિમમ પીએચ કેટલું સેટ કર્યું હતું? 7 ઉપર સેટ કર્યું હતું. પછી એના ઉપર આપણે બેક્ટેરિયાને ગ્રો કરીએ છીએ. તો બેક્ટેરિયા કેમ કે ગ્રો થાય છે, અમુક પ્રોસેસીસ કરવાના છે. તો ફોર એક્ઝામ્પલ લઈ લ્યો, એટલે ફર્મેન્ટેબલ કાર્બોહાઈડ્રેટ આપણે એડ કર્યું હતું મીડિયામાં, એટલા માટે એ લોકો એસિડ પ્રોડક્શન કરે છે. તો પીએચ હવે કેવો થશે? ડાઉન થશે. એટલે કે ફોર એક્ઝામ્પલ લઈ લ્યો, પીએચ એસિડિક બની જાય છે અને પીએચ હવે આપણો 4 થઈ ગયો છે. ઓપ્ટિમમ પીએચ કેટલો હતો? 7 હતો, પણ કેમ કે બહુ બધા પ્રોસેસ ચાલુ છે એટલા માટે હવે 4 ઉપર આવી ગયો છે પીએચ. એસિડિક પીએચ થઈ ગયો, પીએચ ચેન્જ થયો છે, રાઈટ? તો જ્યારે પણ આવો પીએચ ચેન્જીસ થશે મીડિયાની અંદર, તો ઇન્ડિકેટર જે આપણે એડ કર્યા હશે ને મીડિયામાં, એ તમને કલર ચેન્જ કરી નાખશે મીડિયાનો. ઓકે, પહેલાં 7 ઉપર હતો તો ફોર એક્ઝામ્પલ મીડિયાનો કલર ક્રીમ કલરનો હતો, અને જ્યારે એ વધારે એસિડિક બનવા લાગશે, પીએચ શિફ્ટ થશે, તો એ ફોર એક્ઝામ્પલ લઈ લો પિંક કલરનો થઈ જશે. તો જ્યારે પણ મીડિયાનો કલર ક્રીમમાંથી પિંક બને છે ત્યારે આપને ખબર પડી જશે કે મીડિયાનો પીએચ જે છે એ ચેન્જ થઈ ગયો છે અને હવે આપણે આ મીડિયાને ચેન્જ કરવો પડશે, રાઈટ? તો આ કામ હોય, મેઇન ફંક્શન છે ઇન્ડિકેટર્સનું. The addition of colored indicator substances is very effective way of detecting fermentation of specific carbohydrates in a culture medium. એ જ કીધું છે. કલર્ડ ઇન્ડિકેટર સબસ્ટન્સ આપણે મીડિયામાં એડ કરીએ, તેનું કામ શું છે? તો આપણે એ ડિટેક્ટ કરવામાં હેલ્પ કરશે. શું ડિટેક્ટ કરવામાં? કે અમુક કાર્બોહાઈડ્રેટનું ફર્મેન્ટેશન થયું છે કે નથી થયું. સચ કમ્પાઉન્ડ્સ શુડ ચેન્જ કલર ડિસ્ટિંક્ટિવલી એન્ડ રેપિડલી એટ ક્રિટિકલ પીએચ વેલ્યુ. આવા જે ઇન્ડિકેટર્સ હોય એની પાસે પ્રોપર્ટી હોય છે કે થોડો પણ પીએચનો ચેન્જ થાય દેન ટુ એ લોકો આપણે કલર ચેન્જ કરીને બતાવે. ઓકે, કલર ચેન્જ કરી શકે ઇન શોર્ટ. મોસ્ટ ઓફ ધ કમ્પાઉન્ડ્સ યુઝડ, કયા કમ્પાઉન્ડ્સ છે જે એઝ અ ઇન્ડિકેટર યુઝ કરી શકીએ? ફિનોલ રેડ, bromosersol purple, fuchsin, etc. are toxic and it is essential to use at low concentration. જે ઇન્ડિકેટર્સ છે વધારે અમાઉન્ટમાં તમે અગર એડ કરશો તો બેક્ટેરિયા માટે ટોક્સિક હોય છે, એટલા માટે મીડિયામાં એનું એકદમ લો કોન્સન્ટ્રેશનમાં જ એડ કરવાનું. નોન સેન્સિટિવ સ્ટ્રેન્સ ઓફ માઇક્રોઓર્ગેનિઝમ આર યુઝડ ઇન સ્ક્રીનિંગ ટેસ્ટિંગ. સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે શું? તો કે એ પણ એવી જ ટેસ્ટ હોય છે જેમાં તમે બેક્ટેરિયાને આઈડેન્ટિફાઈ કરી શકો, સેપરેટ કરી શકો, ઓકે, બીજા બધા ગ્રુપ ઓફ માઇક્રોઓર્ગેનિઝમથી. તો એ જ્યારે ટેસ્ટિંગ કરતા હોય ત્યારે પણ આ ઇન્ડિકેટર્સ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. નાઉ નેક્સ્ટ ઇઝ અબાઉટ સિલેક્ટિવ એજન્ટ્સ, એટલે કે એવા એજન્ટ્સ જે આપણે સિલેક્ટ કરીને એમાં એડ કરીએ અમુક સ્પેસિફિક માઇક્રોઓર્ગેનિઝમના ગ્રોથ માટે. ઓકે, તો કયા એવા સિલેક્ટિવ એજન્ટ્સ છે? તો અમુક કેમિકલ્સ હોઈ શકે, એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ્સ પણ હોઈ શકે. ઓકે,
Chemicals or antimicrobials are added to culture media to make them selective for certain microorganisms. મીડિયાની અંદર આપણે અમુક એવા કેમિકલ્સ અને અમુક એવા એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ્સને એડ કરીએ. શું કામે? તાકી આપણે જે માઇક્રો ઓર્ગેનિઝમ જોઈએ છે એ જ ગ્રો થઈ શકે. આને સમજાવવા માટે એક એક્ઝામ્પલ આપું. આપણે સોઇલ એઝ અ સેમ્પલ લઈએ છીએ. ફાઇન. હવે સોઇલમાં તો કેટલા બધા ઓર્ગેનિઝમ હશે એ હું જસ્ટ જનરલ તમને સમજાવવા માટે નામ ABCD લખું છું. ઓકે, માઇક્રો ઓર્ગેનિઝમ નામ ABCD તરીકે લખું છું. એ નામનો માઇક્રો ઓર્ગેનિઝમ છે, બીનો છે, C, D એન્ડ E. ચલો, આટલા માઇક્રો ઓર્ગેનિઝમ સોઇલની અંદર પ્રેઝન્ટ છે. ફાઇન. નાવ મારે આ બધામાંથી ખાલી એ વાળો જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એને જ ગ્રો કરવો છે. બાકીના જે છે ઓર્ગેનિઝમ્સ એને મારે ગ્રો નથી કરવા મીડિયામાં. ફાઇન. તો મારે શું આનો મતલબ શું થાય કે મારે સિલેક્ટિવ મેથડ યુઝ કરવો પડશે. સિલેક્ટિવ મેથડનો મતલબ શું છે કે જે મારે ઓર્ગેનિઝમ ગ્રો કરવા છે એ જ ગ્રો થવા જોઈએ, બાકી કોઈ પણ થવા ના જોઈએ. ઓકે, આવી રીતના જ્યારે આપણો ઇન્ટરેસ્ટ આવી રીતના હોય ત્યારે શું કરીએ, મીડિયાની અંદર અમુક આપણે સિલેક્ટિવ એજન્ટ્સ એડ કરી દઈએ. હવે સિલેક્ટિવ એજન્ટ્સમાં કયા એક્ઝામ્પલ દીધા છે? અમુક કેમિકલ્સ હોઈ શકે કે પછી અમુક એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ્સ હોઈ શકીએ. અહીંયા આપણે સમજવા માટે કેમિકલ લઈએ. ફાઇન. તો એવું એક કેમિકલ હું આ મીડિયાની અંદર એડ કરી દઈશ. ફોર એક્ઝામ્પલ આ મીડિયા છે એની અંદર હું એવું એક કેમિકલ એડ કરી દઈશ, સ્ટારવાળું શેપનું છે કેમિકલ. ફોર એક્ઝામ્પલ કહું છું એટલા માટે. ઓકે, આ જે કેમિકલ છે એ B, C, D અને E વાળા જે ઓર્ગેનિઝમ છે એને ગ્રો થવા જ નહીં દેશે. પણ આ કેમિકલ એ ઉપર કોઈ પણ અસર નહીં કરશે, એને આરામથી સરખી રીતના ગ્રો થવા દેશે. આવું મેં કેમિકલ એડ કરું તે વખતે હું આના પછી જે પણ ઓર્ગેનિઝમ ગ્રો થશે આ આગળ ઉપર એ બધા કેવા હશે? ઓનલી એ વાળા જ હશે. શું કામે? કેમ કે આ જે કેમિકલ મેં એડ કર્યું હતું મીડિયામાં, સિલેક્ટિવ એજન્ટ જે એડ કર્યું હતું એ એને જ ગ્રો થવા દે છે, બાકી એક પણ ટાઈપ ઓફ ઓર્ગેનિઝમને ગ્રો થવા જ નથી દેતું. ધીસ મેથડ ઇઝ કોલ્ડ સિલેક્ટિવ મેથડ. ફાઇન. સો હોપફુલી સમજાણું હશે આ એક્ઝામ્પલ. અગેન થિયરી પણ વાંચી લઈએ. The selective agents are chosen and added at specific concentration to suppress the growth of unwanted organism. આ જે સિલેક્ટિવ એજન્ટ્સ છે એને આપણે પર્ટિક્યુલરલી ચૂઝ કરશું પહેલાં તો, કે કયા એજન્ટ્સ આપણે ચૂઝ કરવા પડે. એવું હંમેશા જો ગમે ત્યારે આપણે ગમે એક્સપેરિમેન્ટ કરતા હોય એના માટે પહેલાં રિસર્ચ કરવું નેસેસરી છે, રાઈટ? આપને ખબર હોવી જોઈએ પહેલાં કે જે સ્ટાર શેપનો હું કેમિકલ એડ કરું છું મીડિયાની અંદર, એ સ્ટાર શેપનો કેમિકલ એને કોઈ પણ અસર નહીં કરશે, એ વાળા ઓર્ગેનિઝમને ગ્રો થવા દેશે, બાકી બધા ઉપર અસર કરશે અને એ લોકોને ગ્રો નહીં થવા દેશે. આ પહેલાં આપણે ખબર હોવી જોઈએ, એના પછી જ આપણે એને એડ કરી શકીએ, રાઈટ? સો એને આવા સિલેક્ટિવ એજન્ટ્સને આપણે પહેલાં તો ચૂઝ કરશું, પછી સ્પેસિફિક કોન્સન્ટ્રેશન ઉપર એને આપણે એડ કરી દઈશું. હવે આનાથી શું થશે? તો જે અનવોન્ટેડ ઓર્ગેનિઝમ છે, ફોર એક્ઝામ્પલ મેં તમને શું કીધું હતું, B, C, D અને E, જે અનવોન્ટેડ ઓર્ગેનિઝમ છે, જે આપણે નથી જોતા, એવા ઓર્ગેનિઝમને ગ્રો થવા જ નહીં દેશે, એનો ગ્રોથને સપ્રેસ કરી દેશે. સપ્રેસનો મતલબ જ એ છે, સ્ટોપ કરી દેશે. It is essential to have established that the selective agents at the appropriate concentration will allow uninhibited growth of desired organism. એ પણ નેસેસરી છે કે આપને ખબર હોવી જોઈએ જે પણ કોન્સન્ટ્રેશનમાં આપણે આ કેમિકલ્સને એડ કરીએ છીએ મીડિયામાં, સિલેક્ટિવ એજન્ટ્સને એડ કરીએ છીએ, એ સિલેક્ટિવ એજન્ટનું જે કોન્સન્ટ્રેશન છે એ આપણા જે ડિઝાયર્ડ ઓર્ગેનિઝમ છે. વોટ ડુ મીન બાય ડિઝાયર્ડ ઓર્ગેનિઝમ? એવા ઓર્ગેનિઝમ જેને આપણે ગ્રો કરવા છે, ઓકે, એના ઉપર કોઈ પણ અસર ના થવું જોઈએ. કોમન કેમિકલ સિલેક્ટિવ એજન્ટ્સ. હવે સિલેક્ટિવ એજન્ટ્સ જે કેમિકલ્સની વાત કરતા હતા એમાં કયા એવા કેમિકલ્સ છે જે આવી રીતના આપણે યુઝ કરી શકીએ? બાઇલ સોલ્ટ, ડાય સ્ટફ, સેલેનાઇટ, ટેટ્રાથાયોનેટ, ટેલ્યુરેટ એન્ડ અઝાઇડ. ધીસ આર ઓલ એક્ઝામ્પલ વિચ કેન બી યુઝડ એઝ સિલેક્ટિવ એજન્ટ્સ. Microbial agents are commonly used in mixtures when suppressing polymicrobial contaminating flora. પોલીમાઇક્રોબિયલ ફ્લોરાનો મતલબ જ એ થાય, પોલી એટલે બહુ બધા માઇક્રો ઓર્ગેનિઝમ, ઓકે? તો બહુ બધા માઇક્રો ઓર્ગેનિઝમમાંથી જ્યારે આપણે એકાદો માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો કરવો હોય ત્યારે આપણે એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ્સ પણ યુઝ કરી શકીએ. એન્ટીમાઇક્રોબિયલ વર્ડનો મતલબ શું થાય? એવા કેમિકલ્સ, એવા એજન્ટ્સ જે બીજા બધા ઓર્ગેનિઝમને કિલ કરી નાખશે. એન્ટી એટલે એના અગેન્સ્ટ જવું, રાઈટ? તો બીજા ઓર્ગેનિઝમ જે અનવોન્ટેડ ઓર્ગેનિઝમ છે એને કિલ કરી નાખશે અને જે આપણો ડિઝાયર્ડ ઓર્ગેનિઝમ છે જેને આપણે ગ્રો કરવા છે એને ગ્રો થવા દેશે.
સો ધીસ ઇઝ ઓલ અબાઉટ સિલેક્ટિવ એજન્ટ્સ. નેક્સ્ટ કમ્પોનન્ટ છે જે છે જેલિંગ એજન્ટ. હવે આપણે વાત કરી સ્ટાર્ટિંગમાં જ કે કલ્ચર મીડિયા જે છે એ 2 ટાઈપના હોઈ શકે, કાં તો સોલિડ ફોર્મમાં કાં પછી લિક્વિડ ફોર્મમાં. હજી એક હોય થર્ડ ફોર્મ પણ હોય છે સેમી સોલિડ જેને આપણે કહીએ, એ આગળ નેક્સ્ટ ટોપિકમાં સ્ટડી કરશું. બટ બેસિકલી લિક્વિડ પણ હોય, સોલિડ પણ હોય છે. તો સોલિડ કઈ રીતના બનશે? તો એમાં અમુક આપણે જેલિંગ એજન્ટ એડ કરવા પડશે. જેલિંગ એજન્ટનું કામ શું હશે? લિક્વિડ હોય એને સોલિડમાં કન્વર્ટ કરી દે, જેલ જેવું બનાવી દે, રાઈટ. અને એનું એક એક્ઝામ્પલ છે અગાર. આને સમજાવવા માટે તમને એક એક્ઝામ્પલ આપું. એક મીડિયા છે મારી પાસે જે લિક્વિડ ફોર્મમાં છે. ફાઇન, લિક્વિડ ફોર્મમાં છે. હવે આ લિક્વિડને મારે સોલિડમાં કન્વર્ટ કરવું છે. તો હું શું કરીશ? આ જે લિક્વિડ ફોર્મ છે એની અંદર આ અગાર એડ કરી દઈશ. તો હવે કેમ કે મેં અગાર એડ કરી દીધું છે આ લિક્વિડની અંદર, એટલા માટે જેલિંગ એજન્ટ છે અગાર. હવે આ લિક્વિડ છે એ 2-3 મિનિટની અંદર જેલ બનાવી દેશે અને આમ તમને સોલિડ ફોર્મમાં કલ્ચર મીડિયા કન્વર્ટ કરીને દેશે. ઓકે, સો લિક્વિડ મીડિયા જ હોય એની અંદર તમારે અગાર એડ કરવાનો, તો લિક્વિડ જે છે એ સોલિડમાં કન્વર્ટ થઈ જશે. ફાઇન. Although gelatin is still used for a few specific media and carrageenan, alginate, silica gel and polyacrylamide are sometimes used as gelling agent. વધારે કરીને કોમનલી આપણે જેલિંગ એજન્ટ એઝ અ અગાર જ યુઝ કરીએ, પણ બીજા પણ એક્ઝામ્પલ્સ આપ્યા છે જે અમુક વખતે સ્પેશિયલ મીડિયાની અંદર તમે એઝ અ જેલિંગ એજન્ટ એડ કરી શકો. The outstanding gel forming substance used in culture media is agar. જે સૌથી વધારે કોમનલી યુઝ થાય છે એ અગાર છે. Its inertness to microbial action, the unique setting and melting temperature at high gel strength which allows low concentration of agar to be used, its clarity and low toxicity have contributed to its wide popularity with microbiologists. અહીંયા અગારની પ્રોપર્ટીઝ બતાવી છે. એક તો માઇક્રોબિયલ એક્શન, એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ ઉપર કોઈ પણ જાતનું એક્શન ના કરે અગાર. યુનિક સેટિંગ, એટલે કે સરખી રીતના સેટ કરી દે, જેલ બનાવી દે. મેલ્ટિંગ ટેમ્પરેચર, હાઈ જેલ સ્ટ્રેન્થ છે એની પાસે. આ બધી એની પ્રોપર્ટીઝના લીધે અગાર જે છે એ ઓછા કોન્સન્ટ્રેશનમાં પણ તમે યુઝ કરી શકો. હવે ગમે ત્યારે આપણે અગર ઓછા અમાઉન્ટમાં આપણે સારી વસ્તુ મળતી હોય તો આપણે એ જ યુઝ કરવાના છીએ, રાઈટ. તો ઓછા અમાઉન્ટ ઓફ અગાર, લો કોન્સન્ટ્રેશન કે લો અમાઉન્ટ ઓફ અગાર કેન બી યુઝડ ટુ મેક સોલિડ મીડિયા કલ્ચર. ઓકે, બીજી કઈ પ્રોપર્ટીઝ છે? ક્લેરિટી, એટલે કે ક્લિયર હોય છે. લો ટોક્સિસિટી, ટોક્સિક પણ ના હોય, એટલા માટે વધારે પોપ્યુલર છે માઇક્રોબાયોલોજી ફિલ્ડમાં. Its ability to retain its gel structure at 60 degrees Celsius makes agar of special value to culture media which have to be incubated at this temperature to isolate thermophilic organism. એક એક્ઝામ્પલ આપ્યું છે. અગર તમારે થર્મોફિલિક ઓર્ગેનિઝમને ગ્રો કરવા છે. નાઉ વોટ ડુ મીન બાય થર્મોફિલિક ઓર્ગેનિઝમ? એવા ઓર્ગેનિઝમ જે હાઈ ટેમ્પરેચર ઉપર જ ગ્રો થઈ શકતા હોય. ઓકે, અને અહીંયા એક ટેમ્પરેચરનું રેન્જ પણ દીધી છે. 60 ડિગ્રી સેલ્સિયસ ઉપર જ ઓર્ગેનિઝમ ગ્રો થઈ શકે એવા ઓર્ગેનિઝમને થર્મોફિલિક કહીશું આપણે. ફાઇન. તો અગર તમારે થર્મોફિલિક ઓર્ગેનિઝમને ગ્રો કરવા હોય તો જે પણ મીડિયા તમે એના માટે યુઝ કરશો, એ મીડિયાની અંદર અગાર જે તમે એડ કરશો સોલિડ બનાવવા માટે, એની પાસે પ્રોપર્ટી તો હોવી જોઈએ ને કે 60 ડિગ્રી ઉપર એ લોકો મેલ્ટ ન થઈ શકે. અગર 60 ડિગ્રી ઉપર અગાર જ મેલ્ટ થઈ ગયો તો એ તો લિક્વિડમાં પાછું કન્વર્ટ થઈ જશે, રાઈટ. આપણે શું જોઈએ છે? સોલિડ ફોર્મમાં જ જોઈએ છે. શું કામે? કેમ કે આપણે થર્મોફિલિક ઓર્ગેનિઝમને ગ્રો કરવા છે. તો અગાર પાસે એવી પ્રોપર્ટી છે કે 60 ડિગ્રી સેલ્સિયસ ઉપર પણ એ જેલ ફોર્મ મેન્ટેન રાખી શકે, સોલિડ સ્ટેટ મેન્ટેન રાખી શકશે. ઓકે, એટલા માટે આની સ્પેશિયલ વેલ્યુ છે માઇક્રોબાયોલોજી ફિલ્ડમાં. અગાર ઇઝ ઓબ્ટેન્ડ ફ્રોમ અગારોફાઇટ સીવીડ્સ. અગાર ક્યાંથી મળે છે, ક્યાંથી પ્રોડ્યુસ થાય છે? તો અમુક સીવીડ્સ હોય છે એમાંથી ઓબ્ટેન થાય. ઇટ ઇઝ એક્સટ્રેક્ટેડ એઝ એન એક્વિસ સોલ્યુશન એટ ગ્રેટર દેન 100 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે એક્સટ્રેક્ટ કરો પહેલાં તમે સીવીડ્સમાંથી અગારને એક્સટ્રેક્ટ કરવો પડશે. પછી ડીકલરાઇઝ, એટલે એમાંથી કલર જે પણ હોય એને ડીકલરાઇઝ કરવો પડશે, કલર કાઢવો પડશે. પછી ફિલ્ટરવાળો પ્રોસેસ થશે, પછી એને ડ્રાય કરવાનો પ્રોસેસ થાય, અને પછી ડ્રાય કર્યા પછી તમે પાવડર ફોર્મમાં એને કન્વર્ટ કરી દેશો.
પછી આ જે પાવડર ફોર્મમાં જે અગાર હોય એ તમે કલ્ચર મીડિયામાં એડ કરવાનું હોય. ઓકે, તો આ એક બેસિકલી એક પ્રિપેરેશનનો પ્રોસેસ દીધો છે કઈ રીતના અગાર છે પ્રિપેર થાય. Agar is not an inert gelling agent. It contributes nutrition and or toxic agents to culture media depending on the chemical processing carried out by the suppliers. હર વખતે અગાર જે છે એ અમુક વખતે અમુક એવા કમ્પોનન્ટ્સ હોય છે અગારમાં જે ટોક્સિક તરીકે પણ સાબિત થાય છે. પણ એ કયા કયા ફેક્ટર ઉપર ડિપેન્ડ હોય છે, તો એ સપ્લાયર્સ ઉપર ડિપેન્ડ હોય છે. એટલે કે જે ઇન્ડસ્ટ્રી અગારને બનાવે છે એ ઇન્ડસ્ટ્રી અગાર બનાવવા માટે કયા કયા પ્રોસેસીસ યુઝ કરે છે એના ઉપર ડિપેન્ડ હોય કે અગાર જે છે એ નોન ટોક્સિક હશે કે ટોક્સિક હશે. ઓકે, ડિપેન્ડિંગ અપોન ધેર સપ્લાયર્સ, depending upon their processes. Microbiological agar is specially processed to yield a low toxicity, high clarity, low mineral and high diffusion gel. માઇક્રોબાયોલોજિકલ અગાર એટલે કે એવો અગાર પાવડર જે આપણે માઇક્રોબાયોલોજી લેબમાં યુઝ કરીએ, બેક્ટેરિયા માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો કરવા માટે યુઝ કરીએ, એમાં જ એ જે અગાર યુઝ થાય એ સ્પેશિયલ પ્રોસેસ કરેલો હોય છે. અને સ્પેશિયલ પ્રોસેસ કર્યા પછી એની કઈ કઈ પ્રોપર્ટીઝ મેન્ટેન રહીએ, લો ટોક્સિસિટીની પ્રોપર્ટી રાખીએ એટલે કે ટોક્સિક ના હોય એવું આપણે ધ્યાનમાં રાખશું. હાઈ ક્લેરિટી એટલે ક્લિયર હોય અગાર એ આપણે ધ્યાનમાં રાખશું. લો મિનરલનો અમાઉન્ટ થોડોક લો હશે. અને બીજી એક મેઇન પ્રોપર્ટીનું ધ્યાન રાખશું જે છે હાઈ ડિફ્યુઝન જેલ. એવું જેલ બનાવી શકે અગાર કે જે ડિફ્યુઝન કરી શકે. વોટ ડુ યુ મીન બાય ડિફ્યુઝન? ડિફ્યુઝન એટલે ફોર એક્ઝામ્પલ આ અગાર છે, મેં આ સાઈડ એક સાઈડ મેં અમુક કેમિકલ એડ કર્યું છે, ફાઇન. તો અગાર એટલે જેલ છે ને, આ જે કેમિકલ છે એ ધીરે ધીરે આવી રીતના મૂવ કરશે બીજી સાઈડ, રાઈટ? એને આપણે ડિફ્યુઝ કહીએ, ડિફ્યુઝ થવું કહીએ. તો ડિફ્યુઝનની પ્રોપર્ટી પણ જેલમાં હોય છે. તો આ બધી પ્રોપર્ટીઝ ધ્યાનમાં રાખશું જ્યારે આપણે માઇક્રોબાયોલોજિકલ અગાર બનાવતા હોઈએ ત્યારે. નાવ સમ કોમન કમ્પોનન્ટ્સ ઓફ મીડિયા. હવે અહીંયા અમુક કમ્પોનન્ટ્સ કીધા છે જે આપણે મીડિયા બનાવવા ટાઈમે યુઝ કરીએ અને એ એઝ અ રો મટીરિયલ કીધું છે. એટલે કે રો મટીરિયલ એટલે શું? તો જે મેઇન રો વસ્તુ આપણે યુઝ કરીએ બનાવવા માટે અમુક વસ્તુને એને આપણે કહેશું. એટલે એક્ઝામ્પલ આપ્યા છે કે બીફ એક્સટ્રેક્ટ છે, તો બીફ એક્સટ્રેક્ટ અગર એઝ અ રો મટીરિયલ યુઝ કરીએ તો એમાંથી કઈ કઈ વસ્તુ મળશે. પછી પેપ્ટોન છે એ યુઝ કરશું તો એમાંથી કઈ વસ્તુ મળશે. અગાર તો સિમ્પલ છે જ, આપણે હમણાં જ જોયું. અને લાસ્ટ છે એ છે ઈસ્ટ એક્સટ્રેક્ટ. ઈસ્ટ એક્સટ્રેક્ટને એઝ અ રો મટીરિયલ આપણે મીડિયા બનાવવા ટાઈમે યુઝ કરશું તો એમાંથી કઈ કઈ વસ્તુ આપણને મળશે, કયા કયા ન્યુટ્રિયન્ટ્સ મળશે એ જોઈ લઈએ. તો ફર્સ્ટ છે બીફ એક્સટ્રેક્ટ. કન્ટેન water soluble substances of animal tissue which include carbohydrate, organic nitrogen compound, water soluble vitamins and salt. અગર તમે બીફ એક્સટ્રેક્ટને યુઝ કરો છો મીડિયા બનાવવા માટે એઝ અ રો મટીરિયલ, તો બીફ એક્સટ્રેક્ટમાંથી તમને કઈ કઈ વસ્તુ મળશે, કયા ન્યુટ્રિશન મળશે? કાર્બોહાઈડ્રેટ મળી શકે, ઓર્ગેનિક નાઇટ્રોજન કમ્પાઉન્ડ મળી શકે, અમુક વિટામિન અને અમુક સોલ્ટ મળી શકશે. નેક્સ્ટ છે પેપ્ટોન. પ્રિન્સિપલ સોર્સ ઓફ ઓર્ગેનિક નાઇટ્રોજન. પેપ્ટોનમાંથી તમને ઓર્ગેનિક નાઇટ્રોજન મળશે. મે ઓલ્સો કન્ટેન સમ વિટામિન એન્ડ કાર્બોહાઈડ્રેટ. અમુક વિટામિન્સ અને કાર્બોહાઈડ્રેટ પણ એમાં પ્રેઝન્ટ હોય છે. નેક્સ્ટ ઇઝ અબાઉટ અગાર. યુઝડ એટ સોલિડિફાઈંગ એજન્ટ ફોર મીડિયા. મીડિયાને સોલિડ સ્ટેટમાં કન્વર્ટ કરવા માટે જે એજન્ટ આપણે યુઝ કરીએ દેટ ઇઝ અગાર. સો વી કેન સે ઇટ ઇઝ સોલિડિફાઈંગ એજન્ટ. Dissolved in aqueous solution, gels when the temperature is reduced below 45 degrees Celsius. એટલે કે તમે 45 ડિગ્રીથી ઓછું ટેમ્પરેચર રાખશો તો લિક્વિડને એ સોલિડમાં કન્વર્ટ કરી શકશે, જેલમાં કન્વર્ટ કરી શકશે. અગાર નોટ કન્ટેન સોર્સ ઓફ ન્યુટ્રિયન્ટ ટુ ધ બેક્ટેરિયા. અગાર જે છે એ બેક્ટેરિયા માટે કોઈ પણ ન્યુટ્રિયન્ટ પ્રોવાઈડ નહીં કરશે. અને લાસ્ટ છે એ છે ઈસ્ટ એક્સટ્રેક્ટ. એ વેરી રીચ આવશે અહીંયા RICH. એ વેરી રીચ સોર્સ ઓફ વિટામિન બી વિટામિનનો વેરી રીચ સોર્સ છે. ઓલ્સો કન્ટેન ઓર્ગેનિક નાઇટ્રોજન એન્ડ કાર્બન કમ્પાઉન્ડ. ઈસ્ટ એક્સટ્રેક્ટની અંદર વિટામિન બી તો હોય જ છે વધારે અમાઉન્ટમાં, એની સાથે સાથે અમુક નાઇટ્રોજન કમ્પાઉન્ડ પણ પ્રેઝન્ટ હશે અને કાર્બન પણ પ્રેઝન્ટ હશે. ઓકે, તો અગર આપણે આ બધા રો મટીરિયલ યુઝ કરીએ છીએ તો આમાંથી આટલા
કાર્બોહાઈડ્રેટ, ઓર્ગેનિક નાઇટ્રોજન, અમુક વિટામિન, સોલ્ટ, પછી ઓર્ગેનિક નાઇટ્રોજન અગેન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ્સ, પછી વિટામિન બી, નાઇટ્રોજન, કાર્બન કમ્પાઉન્ડ્સ, આ બધા ન્યુટ્રિશન બેક્ટેરિયાને પ્રોવાઈડ થશે અગર તમે મીડિયામાં આ બધા કમ્પોનન્ટ યુઝ કરો છો તો. નેક્સ્ટ, કેમિકલી ડિફાઇન્ડ મીડિયા આર યુઝડ ફોર ગ્રોથ ઓફ ઓટોટ્રોફ. ઓટોટ્રોફ એટલે એવા ઓર્ગેનિઝમ જે પોતાની રિક્વાયરમેન્ટ પોતે જ મતલબ ફૂલફિલ કરે. ઓકે, ઓટોટ્રોફમાં ફોટો ઓટોટ્રોફ પણ હોય, રાઈટ, જે લાઇટને યુઝ કરશે. તો આવા ઓર્ગેનિઝમને ગ્રો કરવા માટે કેમિકલી ડિફાઇન્ડ મીડિયા જ યુઝ કરશો તમે. વોટ ડુ મીન બાય કેમિકલી ડિફાઇન્ડ મીડિયા? એટલે એવો મીડિયા જેનો બધા જ કમ્પોનન્ટ આપને ખબર હોય. However, for the routine cultivation of heterotroph, chemically defined media are not generally used. અગર તમારે હેટ્રોટ્રોફ ઓર્ગેનિઝમને ગ્રો કરવા છે તો એ વખતે કેમિકલી ડિફાઇન્ડ મીડિયા યુઝ નથી થતો. ઇન્સ્ટેડ સર્ટન કોમ્પ્લેક્સ રો મટીરિયલ સચ એઝ પેપ્ટોન, મીટ એક્સ્ટ્રેક્ટ એન્ડ ઈસ્ટ એક્સ્ટ્રેક્ટ આર યુઝ. એ વખતે હેટ્રોટ્રોફના ગ્રોથ માટે, એના કલ્ટિવેશન માટે અમુક રો મટીરિયલવાળો કોમ્પ્લેક્સ મીડિયા યુઝ કરવો પડે, જેની અંદર પેપ્ટોન હોય, મીટ એક્સ્ટ્રેક્ટ હોય, ઈસ્ટ એક્સ્ટ્રેક્ટ હોય, એક્સેટ્રા. એન્ડ રિઝલ્ટિંગ મીડિયા સપોર્ટ ધ વાઇડ વેરાયટી ઓફ હેટ્રોટ્રોફિક બેક્ટેરિયા. અને આ જે મીડિયા બનશે આ બધા રો મટીરિયલથી, એ હેટ્રોટ્રોફિક બેક્ટેરિયાને ગ્રોથને સપોર્ટ કરી શકશે. અગાર ઇઝ ઇન્ક્લુડેડ એઝ નોન ન્યુટ્રિટિવ સોલિડિફાઈંગ એજન્ટ વેન એ સોલિડ મીડિયમ ઇઝ ડિઝાયર્ડ. જ્યારે આપણે સોલિડ મીડિયમ જોતો હોય ત્યારે આપણે અગાર યુઝ કરશું, અને અગાર જે છે એ નોન ન્યુટ્રિટિવ છે, એટલે ન્યુટ્રિશન પ્રોવાઈડ નથી કરતો. ઓકે, નોન ન્યુટ્રિટિવ. Other complex supplements such as bovine rumen fluid, animal blood, blood serum, or extract of plant and animal tissue may be required for cultivation of certain fastidious heterotrophs. હેટ્રોટ્રોફ્સનો ટાઈપ છે. ફાસ્ટિડિયસ હેટ્રોટ્રોફવાળા ઓર્ગેનિઝમને જ્યારે ગ્રો કરવા હશે તો મીડિયા હજી વધારે કોમ્પ્લેક્સ બનાવવો પડશે, અને એ મીડિયાની અંદર વધારે કોમ્પ્લેક્સ બનાવવા માટે કયા કયા કમ્પોનન્ટ વધારે એક્સ્ટ્રા એડ કરવા પડશે? તો બોવાઇન ફ્લુઇડ, એનિમલ બ્લડ, બ્લડ સીરમ, અમુક પ્લાન્ટ અને એનિમલ ટિશ્યુનું એક્સ્ટ્રેક્ટ તમારે એડ કરવું પડશે, તાકી ફાસ્ટિડિયસ હેટ્રોટ્રોફ ગ્રો થઈ શકશે. ઓકે, સો બેસિકલી ઓટોટ્રોફને ગ્રો કરવા હોય તો કેમિકલી ડિફાઇન્ડ મીડિયા યુઝ થશે. હેટ્રોટ્રોફને અગર ગ્રો કરવા હોય તો એ વખતે કોમ્પ્લેક્સ મીડિયા યુઝ કરવો પડશે. કોમ્પ્લેક્સ મીડિયાનો મતલબ શું છે? જેની અંદર વધારે અમાઉન્ટમાં રો મટીરિયલ યુઝ કરશું. કયા કયા રો મટીરિયલ છે? પેપ્ટોન, મીટ એક્સ્ટ્રેક્ટ, ઈસ્ટ એક્સ્ટ્રેક્ટ, એક્સેટ્રા. So this is all about components of culture media કે બેક્ટેરિયોલોજિકલ મીડિયા. કયા કયા કમ્પોનન્ટ્સ હોય છે જે મીડિયામાં પ્રેઝન્ટ હોય છે, અને એના કયા કયા ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે. ફાઇન. સો થેન્ક યુ ફોર વોચિંગ.